વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 3 સુરેખ પથ પર ગતિ. આના અગાઉના જે કુલ 4 ભાગ આપણે જોયા એમાં આપણે થિયરી પૂરી કરી હતી. હવે ભાગ 5થી આપણે આ પ્રકરણના કેટલાક અગત્યના એક્ઝામ્પલ આપણે શરૂ કરીએ છીએ. હવે એક્ઝામ્પલ ગણવા માટે અહીંયા 2 મુદ્દાઓ આપણે સમજવા જરૂરી છે. એક છે વિકલન અને બીજું છે સંકલન, જેનું આ ચેપ્ટરના એક્ઝામ્પલમાં ઉપયોગ આવશે. ઓકે, હવે આપણે વિકલન માટે ખાલી એક સૂત્ર આપું છું તમને. એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો જોઈએ કે d/dt એનો મતલબ એ થયો કે વિકલન સમયની સાપેક્ષે છે. x⁻n એટલે કે આનું આપણે વિકલન કરવાનું છે. ધારો કે x⁻n આપણે સમયની સાપેક્ષે વિકલન કરવું છે, તો એના માટે આ નિયમ યાદ રાખવાનો છે. એનું વિકલન થશે nx⁻n-1. ઓકે, એટલે આમાં શું યાદ રાખીશું આપણે કે જ્યારે x⁻n આવું કોઈ પદ હોય એનું આપણે વિકલન કરીએ તો ઘાત આગળ આવી જાય. જો ઘાત આગળ આવી ગઈ અને ઉપર એક ઘાત ઓછી થઈ જાય. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ થયું વિકલન x⁻n નું. ઘાત આગળ આવી ગઈ, ઉપર એક ઘાત ઓછી થઈ, તો nx⁻n-1. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ઓકે, જુઓ હવે. ધારો કે d/dt x3 બરાબર છે. હવે x3 આપણે વિકલન કરવું છે. તો ઘાત આગળ આવે એટલે અહીંયા 3 આગળ આવી ગયા, પછી x ઉપર એક ઘાત ઓછી થાય એટલે 3 - 1, તો વિકલન શું થયું? 3x². ઓકે, તો આ વિકલન થયું. બીજું કે કોઈ અચળ પદ હોય જે સમય સાથે બદલાતું ન હોય. ધારો કે અહીંયા વિકલન આપણે સમયની સાપેક્ષે કરવું છે. ઓકે, અને અહીંયા એવું પદ છે કે જે અચળ છે, સમય સાથે બદલાતું નથી. તો યાદ રાખો, અચળ પદ કોઈ હોય તો એનું વિકલન હંમેશા શૂન્ય થાય. અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય. તો અહીંયા આગળ વિકલન ખરેખર શું દર્શાવે છે? d/dt આપણે કહીએ છીએ સમયની સાપેક્ષે વિકલન. એ ખરેખર શું દર્શાવે છે? સમય સાથે થતો ફેરફાર. ઓકે, તો કોઈ અચળ પદ હોય તો એ તો સમય સાથે બદલાતું જ નથી. તો પછી સમય સાથે એમાં થતો ફેરફાર કેટલો કહેવાય? શૂન્ય કહેવાય. એટલા માટે અચળ પદનું સમયની સાપેક્ષે વિકલન કેટલું હોય છે? શૂન્ય હોય. એ જ રીતે આપણે એક સંકલન જોઈ લઈએ. સંકલન કોને કહેવાય? ઓકે, તો અહીં આગળ સંકલન દર્શાવવા માટે આવું એક સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે. સંકલનને અંગ્રેજીમાં ઇન્ટ્રીગેશન કહીશું અને વિકલનને ડિફરન્સિએશન કહેવામાં આવે છે. ઓકે, ડિફરન્સિએશન એટલે કે વિકલન અને ઇન્ટ્રીગેશન એટલે કે સંકલન. આમ જોવા જઈએ તો ડિફરન્સિએશન, વિકલન એમાં છૂટું પાડવું, સાદી ભાષામાં સમજવું હોય તો, અને ઇન્ટ્રીગેશન એટલે કે સંકલન એટલે કે એમાં ભેગું કરવું. એનો અર્થ એવો થાય છે. ઓકે, સાદી ભાષામાં. તો અહીંયા આગળ આપણે સંકલન કરવું છે તો સંકલન માટેનો સિમ્બોલ આ છે. જેમ વિકલન માટે આપણે શું લખતા હતા? d/dt, એવી રીતે સંકલન માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીશું. ઓકે, ઇન્ટ્રીગેશન x⁻n dx. આપણે સંકલન કરવું છે કોની સાપેક્ષે? xની સાપેક્ષે. કોનું? xની n ઘાતનું. ઓકે, જો ધ્યાનથી સમજી લેશો તો કશું અઘરું નથી. ઓકે, વિકલન સંકલન ખાલી એના જે સમીકરણો તમને કહું છું એટલું યાદ રાખશો તો એ તમારા માટે પૂરતું છે. તો xની n ઘાત એનું સંકલન કરવું છે xની સાપેક્ષે. તો સંકલનમાં શું યાદ રાખવાનું છે? x⁻n+1/n+1. એટલે કે એક ઘાત વધી જાય અને એના વડે આપણે ભાગવા પડે. ઓકે, ફોર એક્ઝામ્પલ ઇન્ટ્રીગેશન x⁻3dx. હવે x⁻3નું સંકલન કરવું છે તો x⁻3+1/3+1. ખ્યાલ આવી ગયો? અહીંયા એક ઘાત વધી ગઈ, એટલા વડે આપણે ભાગ્યા તો શું આવશે? અહીંયા આગળ xની 4 ઘાત આવશે. કેટલી ઘાત થશે? 4 ઘાત. અને નીચે કેટલા આવશે?
3 વત્તા 1 એટલે કેટલા આવશે 4. ઓકે, એક્સની 4 ઘાત ભાગ્યા 4. સમજ પડી ગઈ તમને? તો આ વિકલન અને સંકલન થયું. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ. જો ઉદાહરણના એક્ઝામ્પલ આપણે શરૂ કરીએ છીએ, જેમાં ઉદાહરણ 3.2, જેમાં તમે પણ વિદ્યાર્થી મિત્રો બુક અને નોટ તથા પેન લઈને બેસજો. તો અહીંયા આગળ હું રકમ વાંચું, તમે બુકમાં જોતા જાઓ, બરાબર? પછી જ્યારે એક્ઝામ્પલ ગણાવો ત્યારે તમે પણ નોટબુકમાં આ એક્ઝામ્પલ લખતા જજો. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે કે એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર વડે દર્શાવ્યું છે, જ્યાં a બરાબર 8.5 મીટર, b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ટી એટલે કે સમયનું માપન સેકન્ડમાં કરેલું છે. તો ટી બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? આ પહેલો પ્રશ્ન. અને બીજું, ટી બરાબર 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? ઓકે, હવે આપેલી કિંમતો જે છે એ આપણે અહીંયા જોઈ લઈએ. જો એ બરાબર આપણને આપેલા છે 8.5 મીટર, બી બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ટી બરાબર 0 સમયે આપણે વેગ શોધવાનો છે. જ્યારે કોઈ એક ચોક્કસ સમયે વેગ શોધવાનો હોય તો યાદ રાખો એ તાક્ષણિક વેગ અથવા તો તત્કાલીન વેગ કહેવાશે. ઓકે, તો આપણે આ તાક્ષણિક અથવા તત્કાલીન વેગ શોધવાનો છે. ઓકે, એના માટે આપણે શું જોઈ ગયા? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં તાક્ષણિક અથવા તત્કાલીન વેગ મળે છે. ઓકે, ચલો પછી એક સમય આપેલો છે 2 સેકન્ડ, જેને T1 કહીશું. બીજો સમય છે 4 સેકન્ડ, જેને T2 કહીશું. હવે અહીંયા 2 સમય આપેલા છે એટલે આપણને શું મળશે? સમયગાળો. અને જ્યારે આપેલા સમયગાળામાં વેગ શોધવાનો હોય તે કયો વેગ કહેવાશે? સરેરાશ વેગ. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ એક જ ચોક્કસ સમયે વેગ શોધવાનો હોય તો તાક્ષણિક વેગ, તો એમાં આપણે વિકલન કરીને શોધી શકીએ છીએ. અને જ્યારે 2 સમય આપેલા હોય અને એ 2 સમયગાળા પરથી આપણે વેગ શોધવાનો હોય તો એ કયો વેગ હશે? સરેરાશ વેગ હશે. ઓકે, અને સરેરાશ વેગ કઈ રીતે શોધાય? સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે, સરેરાશ વેગને આપણે V12 તરીકે દર્શાવીશું. ચલો, અહીંયા સ્થાનાંતર આપેલું છે એક્સ બરાબર a પ્લસ બીટી સ્ક્વેર. આ એક સૂત્રના સ્વરૂપમાં આપણને સ્થાનાંતર આપેલું છે. ઓકે, એક સમીકરણના સ્વરૂપમાં આપણને સ્થાનાંતર આપેલું છે. હવે આપણે વિકલન કરવાનું છે આ સ્થાનાંતરનું. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. બરાબર? ચલો, ડી બાય ડીટી એક્સની કિંમત મૂકી. એક્સ બરાબર શું છે? a પ્લસ બીટી સ્ક્વેર. ઓકે, હવે એ બરાબર કેટલા છે? 8.5 એટલે અચળ પદ છે. અને હમણાં જ મેં તમને કીધું અચળ પદનું વિકલન કેટલું થાય? 0 થાય. તો અહીંયા આગળ આપણે વિકલન લખીએ 0. ઓકે, ચલો, પ્લસ તો અહીંયા લખ્યા પ્લસ, બી તો અહીંયા લખ્યા બી. હવે ટી સ્ક્વેર, ટીની કેટલી ઘાત છે? 2 ઘાત. તો વિકલનનું સૂત્ર કયું કીધું તમને? એક્સની n ઘાત હોય, ઘાત આગળ આવે, ઉપર એક ઘાત ઓછી થાય. ઓકે, તો 2 ઘાત આગળ આવી જશે તો અહીંયા લખી દે 2. પછી ટીના ઉપર 2 - 1, 2 - 1 એટલે કેટલા બાકી રહેશે? 1 રહેશે. તો અહીંયા આપણે લખતા નથી. તો વિકલન ટી સ્ક્વેરનું શું થયું? 2t. ટી સ્ક્વેરનું વિકલન આપણે જે સૂત્ર જોયું એ પ્રમાણે શું થયું? 2t. તો અહીંયા વેગનું સૂત્ર મળ્યું 2bt. આ વેગ બરાબર છે. હવે કયા સમય વેગ આપણે શોધવો છે? ટી બરાબર 0 સેકન્ડ હોય ત્યારે. તો v બરાબર 2, બીનું મૂલ્ય કેટલું આપેલું છે? 2.5 મલ્ટીપ્લાઇડ બાય ટાઈમ કેટલો છે? 0. ઓકે, તો વેગ કેટલો મળ્યો આપણને? 0 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણને પહેલો જવાબ મળી ગયો, જે તાક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ છે. હવે આપણે બીજું શું શોધવાનું છે કે 2 સેકન્ડ અને 4 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ કેટલો તે આપણે શોધવાનું છે. તો સરેરાશ વેગ માટે આપણે જોઈએ. ઓકે, સરેરાશ વેગ એટલે સ્થાનમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. ઓકે, એની બરાબર સ્થાનમાં ફેરફાર એટલે અંતિમ સ્થાન x2 માઇનસ પ્રારંભિક સ્થાન x1 ડિવાઇડેડ બાય અંતિમ સમય t2 માઇનસ પ્રારંભિક સમય t1. ઓકે, તો સરેરાશ વેગને V12 કહીશું. ચલો, હવે સૂત્ર કયું આપેલું હતું? a પ્લસ બી ટી સ્ક્વેર. એક્સ બરાબર શું આપેલું હતું? a પ્લસ બી ટી સ્ક્વેર. તો x2 બરાબર શું લખીશું આપણે? a પ્લસ બી અને સમય કયો લઈશું? t2 સ્ક્વેર. પછી માઇનસ
x1 તો a પ્લસ બી, ઓકે, અને શું લખીશું t1 t1 સમય સ્થાન x1, t2 સમય સ્થાન x2. અહીંયા નિશાની માઇનસ છે, આપણે અહીંયા કૌંસ કરેલો છે. જ્યારે કૌંસ ખોલીશું ત્યારે આ પ્લસ કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો આ પ્લસ ઓર માઇનસની નિશાનીમાં જ્યારે પણ આપણે એક્ઝામ્પલ ગણતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ચલો હવે એ પ્લસ બી અને T2ની કિંમત કેટલી છે? 4 છે. T2 બરાબર કેટલા છે? 4. તો અહીંયા શું આવશે? 4નો વર્ગ. પછી માઇનસ એ. હવે આ પ્લસ કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. બી અને T1ની કિંમત કેટલી છે? 2. તો 2નો વર્ગ. નીચે T2ની કિંમત 4, T1ની કિંમત 2. ઓકે, તો અહીંયા કેટલા આવશે? પ્લસ ઓર માઇનસ એ કેન્સલ થઈ ગયા. 4નો વર્ગ 16, 16 ગુણ્યા બી, પછી માઇનસ 2નો વર્ગ 4, તો -4b ડિવાઇડેડ બાય 2. 16માંથી 4 જશે એટલે 12, b ભાગ્યા 2. તો અહીંયા આગળ આવશે 6b અને બીની કિંમત કેટલી આપેલી છે? 2.5. 6 મલ્ટીપ્લાઇડ બાય 2.5 તો આપણને મળશે 15. તો v બાર બરાબર 15 એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણે સરેરાશ વેગ શોધી શકીએ છીએ. તાક્ષણિક વેગ શોધવા માટે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. જ્યારે કોઈ એક ચોક્કસ સમયે આપણે વેગ શોધવો હોય ત્યારે આ ખાસ ધ્યાન રાખજો. અને જ્યારે બે સમયો આપેલા હોય અને વેગ શોધવો હોય તો એ સરેરાશ વેગ થશે. એટલે સ્થાનમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. તો એ જે બે જુદા જુદા સમય આપેલા છે એ બે જુદા જુદા સમયે આપણે સ્થાન શોધવા પડે. ઓકે, ચાલો આના પછી આપણે જોઈએ ઉદાહરણ 3.3. ઓકે, આ ખૂબ જ અગત્યનું ઉદાહરણ છે. આના પહેલાં આપણે એક થિયરી જોઈ હતી જેમાં નિયમિત ગતિ માટેના સમીકરણો અથવા તો અચળ વેગી ગતિ માટેના સમીકરણો જે આપણે તારવેલા એ સમીકરણો આપણે અહીંયા આગળ વિકલન અને સંકલનનો ઉપયોગ કરી અને આપણે તારવવાના છે. ખ્યાલ આવી ગયો? તો થિયરીમાં આપણે આલેખ ઉપરથી પણ આપણે જોયું હતું. 3 સમીકરણો હતા. v બરાબર v0 પ્લસ એટી, ડી બરાબર v0 t પ્લસ 1/2 એટી સ્ક્વેર અને 2ad બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. 3 અચળ પ્રયોગી ગતિના સમીકરણો મેં તમને કીધું હતું કે એ થિયરી ખૂબ જ અગત્યની છે. એના સૂત્રો ધોરણ 11, ધોરણ 12 અને આગળ જતાં પણ તેનો ઉપયોગ આવે છે. હવે એ જ સમીકરણ આપણે અહીંયા કલન શાસ્ત્રનો ઉપયોગ કરી અને આપણે મેળવવાના છે. એટલે કે વિકલન અને સંકલનનો ઉપયોગ કરી અને અચળ પ્રયોગી ગતિના સમીકરણો આપણે મેળવવાના છે. તો આ એક અગત્યનું એક્ઝામ્પલ પણ છે અને ખાસ ધ્યાન રાખવાનું છે. તો જોઈએ એક્ઝામ્પલમાં આપ્યું છે કે કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી અને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. ઓકે, ચલો ખાસ ધ્યાન રાખજો. અગત્યનું એક્ઝામ્પલ પણ છે. જો આપણે પ્રવેગનું સૂત્ર જાણીએ છીએ. પ્રવેગ એટલે સમય સાથે વેગમાં થતો ફેરફાર, અથવા તો આમ પણ કહી શકાય વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતાં પ્રવેગ મળે. ઓકે, તો એ બરાબર dv બાય dt. અહીંયાથી આપણે શરૂઆત કરી. હવે dvને સૂત્ર કરતાં બનાવીએ તો શું મળશે? dv બરાબર a ઇન્ટુ dt. ઓકે, હવે અહીંયા આપણે સંકલન કરવાનું છે અને સંકલનની અંદર બે પ્રકારની લિમિટ હોય. એક અપર લિમિટ અને બીજી લોઅર લિમિટ. સંકલનમાં લિમિટ લખવી પડે આપણે, અપર લિમિટ અને લોઅર લિમિટ. લોઅર લિમિટ માટે આપણે સૌથી પહેલાં જોઈએ કે t બરાબર 0 સમયે વેગને આપણે લઈશું v0. t બરાબર 0 સમય વેગ આપણે કોઈ લઈશું v0 અને t બરાબર t સમય વેગ આપણે કેટલો લઈશું? v. ખ્યાલ આવી ગયો? તો v0ને પ્રારંભિક વેગ પણ કહેવાય અને vને આપણે શું કહીશું? અંતિમ વેગ. ઓકે, તો અહીંયા બે લિમિટ આપણે મેળવી. t બરાબર 0 સમયે પ્રારંભિક વેગ v0 અને t બરાબર t સમયે વેગ કેટલો લઈશું? v. અને આ સમીકરણ જે છે એનું સંકલન કરવાનું. સંકલન નિશાની મેં તમને કીધી હતી આ પ્રમાણે આ સંકલનની નિશાની છે. તો dvનું સંકલન કરવાનું છે. તો ઇન્ટિગ્રેશન dv બરાબર ઇન્ટિગ્રેશન a dt. બંને બાજુ સંકલન કરવાનું છે. બંને બાજુ સંકલનના સિમ્બોલ આપણે લીધા. ઓકે, ચલો હવે નીચે લોઅર લિમિટ લખવાની હોય અને ઉપર અપર લિમિટ લખવાની હોય છે. તો ધારો કે t બરાબર 0 અહીંયા લખું લોઅર લિમિટ. અહીંયા t બરાબર 0. તે સમય વેગ કેટલો હતો? v0. તો અહીંયા t બરાબર 0 લોઅર લિમિટ છે. તો અહીંયા આગળ વેગ કેટલો લઈશું? v0 લોઅર લિમિટ તરીકે. અને અહીંયા આગળ t બરાબર t અપર લિમિટ. તો અહીંયા આગળ અપર લિમિટમાં t સમય વેગ કેટલો છે? v. ઓકે, તો 0 સમય વેગ v0, t સમય વેગ v. તો 0 સમય લોઅર લિમિટ અને t જે છે તે અપર લિમિટ. v0 પ્રારંભિક વેગ લોઅર લિમિટ અને v અંતિમ વેગ છે તેને અપર લિમિટ તરીકે આપણે દર્શાવીશું. ઓકે, ચાલો.
ધ્યાન રાખો. હવે અહીંયા આગળ કશું જ નહીં તો આપણે એક ગણી શકીએ છીએ. ઇન્ટ્રીગેશન ડીવી એની સાથે ગુણાકારમાં એક ગણી શકીએ. જ્યારે કંઈ ન હોય અને આપણે આને એક લઈ શકીએ તો આનું સંકલન જે છે તે જેની સાપેક્ષે સંકલન કરવાનું છે એ પદ આવે. વેગની સાપેક્ષે સંકલન કરીએ છીએ તો એકનું સંકલન થશે વી. ખાસ ધ્યાન રાખી લેજો, બરાબર છે. આ બધું યાદ રાખવાનું છે આપણે. અહીંયા આગળ ઇન્ટ્રીગેશન ડીવી તો ગુણાકારમાં આપણે એક ગણી શકીએ છીએ, કોઈ પદ નથી એક, તો એકનું સંકલન શું થશે? જેની સાપેક્ષે સંકલન કરીએ છીએ ને એ પદ આવે. વેગની સાપેક્ષે સંકલન કરીએ છીએ તો વેગ વી આવે. પછી આ રીતે ચોરસ બ્રેકેટ કરી અને ઉપર અપર લિમિટ લખવાની, નીચે લોઅર લિમિટ લખવાની. આની બરાબર એ જે છે તેને આપણે બહાર લીધા. ઓકે, સંકલન કોની સાપેક્ષે છે? સમયની સાપેક્ષે છે, એટલા માટે એને બહાર લીધા. હવે ઇન્ટ્રીગેશન ડીટી તો અહીંયા પણ આપણે આવું કહી શકીએ છીએ, ઇન્ટ્રીગેશન ડીટી તો અહીંયા આગળ એક ગણી શકાય. તો એનું સમયની સાપેક્ષે સંકલન શું આવશે? સમય ટી આવશે. જેમ અહીંયા વેગની સાપેક્ષે સંકલન વેગ વી લીધું, તેમ અહીંયા સમયની સાપેક્ષે એકનું સંકલન શું આવશે? સમય ટી. ઓકે, પછી અપર લિમિટ ટી, લોઅર લિમિટ 0. હવે લિમિટ અંદર મૂકવાની હોય તો પહેલાં અપર લિમિટ લખવાની, પછી માઇનસ લખી અને લોઅર લિમિટ લખવાની. તો વીના બદલે પહેલાં વી લખ્યા અપર લિમિટ, પછી લખવાનું છે માઇનસ, યાદ રાખો. પછી વીના બદલે લોઅર લિમિટ લખવાની કઈ છે? V0. આની બરાબર એ. પછી ટીના બદલે અપર લિમિટ લખીશું ટી માઇનસ, પછી ટીના બદલે લોઅર લિમિટ લખીશું તો 0. ઓકે, પહેલાં અપર લિમિટ લખવાની, ઓકે, પછી માઇનસ લોઅર લિમિટ સંકલનમાં કિંમત મૂકતી વખતે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, આ યાદ રાખો. હવે વી માઇનસ V0 બરાબર એ ટી માઇનસ 0 એટલે શું આવશે? ટી આવશે. તો આપણને અહીંયા આગળ પહેલું હોય માઇનસ V0 છે ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ V0 થશે. તો પહેલું અચળ પ્રયોગ ગતિનું સમીકરણ આપણને મળી ગયું, વી બરાબર V0 પ્લસ એટી. ઓકે, ખ્યાલ આવી ગયો દરેકને? ચાલો, હવે બીજું એક સમીકરણ આપણે જોઈએ. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતાં વેગ મળે. ઓકે, અથવા સ્થાનાંતરનો સમય સાથે થતો ફેરફાર એટલે વેગ. બંને રીતે આપણે કહી શકીએ છીએ. તો ડીએક્સને સૂત્ર કરતાં બનાવો તો શું મળશે? બરાબર વી ઇન્ટુ ડીટી. અહીંયા પણ આપણે લિમિટ નક્કી કરી લઈએ, બંને બાજુ સંકલન આપણે કરવાનું છે એટલા માટે. ઓકે, જુઓ, ટી બરાબર 0 સમય ધારો કે પ્રારંભિક સ્થાન છે x0 અને ટી બરાબર ટી સમય અંતિમ સ્થાન છે x. જે રીતના આપણે ઉપર લિમિટ નક્કી કરી હતી વેગ માટે, એવી જ રીતે અહીંયા સ્થાન માટે આપણે લિમિટ નક્કી કરી. ઓકે, અને સંકલન કરીશું તો ઇન્ટ્રીગેશન ડીએક્સ. ઓકે, અને આ બાજુ ઇન્ટ્રીગેશન વી ડીટી. સંકલનનું સિમ્બોલ આપણે કર્યું. 0 સમય સ્થાન કયું છે? x0. ટી સમય સ્થાન કયું છે? x. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. અહીંયા કશું જ નહીં તો શું ગણી શકાશે? 1. તો એકનું એક્સની સાથે સંકલન શું થશે? x. અપર લિમિટ x, લોઅર લિમિટ x0. આની બરાબર અહીંયા વી છે, વીનું સૂત્ર આપણે સાબિત કર્યું V0 પ્લસ એટી. એ કિંમત અહીંયા મૂકી V0 પ્લસ એટી. વીની કિંમત મૂકી છે અહીંયા આગળ ઇન્ટુ ડીટી. હવે શું કરીશું? અહીંયા આગળ ડીટીનો આ બંને પદ સાથે ગુણાકાર કરી સંકલનને છૂટું પાડીશું. ખ્યાલ આવી ગયો? ચાલો, જો એક્સ માઇનસ x0, પેલામાં અપર લિમિટ એક્સ મૂકી, લોઅર લિમિટ x0 મૂકી, બરાબર ગુણાકાર કર્યો V0 ડીટી પ્લસ એટી ડીટી. તો V0ને 12 લખ્યા, એને 12 લખ્યા, 0 થી ટી ડીટી, અહીંયા 0 થી ટી ડીટી. ઓકે, આવું આવશે. V0 તો અચળ છે, આનું અહીંયા આગળ શું આવશે? કંઈ નહીં, તો એક ગણાશે. સંકલન કયું આવશે? ટી અપર લિમિટ ટી, લોઅર લિમિટ 0 પ્લસ એ. હવે અહીંયા ટીની કેટલી ઘાત ગણાશે? એક ઘાત ગણાશે. એક ઘાત ગણાશે, સંકલન નિયમ પ્રમાણે શું આવશે? એક ઘાત વધી જાય અને ઉપર એટલા વડે ભાગવા પડે. તો ટી 1+1/1+1 t²/2. બરાબર છે. ચલો, અહીંયા પહેલી કિંમત મૂકી ટી, બીજી કિંમત 0, પછી અહીંયા ટીની કિંમત ટી અને બીજી કિંમત 0. ઓકે, તો અહીંયા V0 ટી મળશે. અહીંયા આગળ શું આવશે? આ 2 નીચે છે તો 1/2 લખ્યા, એ t². ઓકે, બરાબર. અહીંયા x માઇનસ x0. x0 ના બાજુ લાવીએ તો આ બીજું અચળ પ્રયોગ ગતિનું સમીકરણ મળે છે x બરાબર x0 પ્લસ V0t પ્લસ 1/2 at². ઓકે, ચલો આગળ વધતા જઈએ આપણે. હવે પ્રવેગનું સૂત્ર ફરી પાછું લખ્યું છે એ બરાબર dv/dt. હવે આ પદ જે છે એને dx વડે ભાગતા, dx વડે ગુણતા. dx વડે અહીંયા ગુણાકાર કરેલો છે, dx વડે ભાગેલા છે, તો અને થોડું ગોઠવીને આ રીતે સમીકરણ લખેલું છે. ઓકે,
ખ્યાલ આવી ગયો? dv/dx/dx/dt. હવે dv/dx, dx/dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે છે? વેગ. ઓકે, તો a બરાબર dv/dx × v. dx ના બાજુ લઈ જઈએ, a dx બરાબર v dv. v dv. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો, બંને બાજુ સંકલન કરવાનું છે. સંકલન કરીએ છીએ, a dx, આ બાજુ ઇન્ટિગ્રેશન v dv, ઇન્ટિગ્રેશન a dx બરાબર ઇન્ટિગ્રેશન v dv. અહીંયા પ્રારંભિક વેગ v0 તો પ્રારંભિક સ્થાન x0, અંતિમ વેગ v તો અંતિમ સ્થાન x. ઓકે, ચલો, હવે અહીંયા આગળ એને બહાર લીધા, ઇન્ટિગ્રેશન dx, ઇન્ટિગ્રેશન dx આગળ શું ગણી શકાય? 1. સંકલન શું થશે? x, અપર લિમિટ x, લોઅર લિમિટ x0. અહીંયા vનું સંકલન શું થશે? v⁻1 + 1 ડિવાઇડેડ બાય 1 + 1, સંકલન થયું v²/2. અપર લિમિટ v, લોઅર લિમિટ v0. અપર લિમિટ મૂકી x - x0, અહીંયા v - v0. તો અહીંયા આગળ 2 જે છે સામે જતા રહેશે, તો 2a x - x0 બરાબર v² - v0². તો એક આ ત્રીજું સમીકરણ આપણને મળે છે. ઓકે, ચલો, આના પછી છેલ્લું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ, 3.7. ઓકે, એની અંદર આપણને પૂછેલું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય અને સ્ટોપિંગ ડિસ્ટન્સ સૂત્ર મેળવવું, અને તે શાના ઉપર આધાર રાખે છે તે આપણે સમજવાનું. તો પહેલાં સ્ટોપિંગ ડિસ્ટન્સની આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે વાહનને બ્રેક માર્યા પછી જેટલું અંતર કાપીને ઊભું રહે તેટલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. આપણે જ્યારે કોઈ વાહન ચલાવતા હોઈએ અને આપણે બ્રેક મારીએ છીએ, તો બ્રેક માર્યા પછી વાહન જે છે અમુક અંતર કાપીને અટકે છે. તો જે અંતર કાપીને અટકે છે એને આપણે શું કહીશું? સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે અંતિમ વેગ કેટલો કહેવાશે? 0, કારણ કે એટલે વાહન શું છે? અટકી જાય છે, એટલે અંતિમ વેગ 0 થાય. પ્રારંભિક વેગ જેટલા વેગથી આપણે વાહન ચલાવતા હોઈએ તે. અને અહીંયા બ્રેક મારવાથી ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, એટલે શું ઉત્પન્ન થશે? પ્રતિપ્રવેગ. એટલે એના બદલે આપણે શું લેવું પડે? -a. અને d જે છે તે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે, જેને ds પણ કહી શકાય, સ્ટોપિંગ ડિસ્ટન્સ. ઓકે, અચળ પ્રવેગ ગતિનું સમીકરણ તમે જાણો છો, 2ad બરાબર v² - v0². એ પ્રવેગ છે, પરંતુ અહીંયા બ્રેક મારવાથી શું ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ, એટલે વેગમાં ઘટાડો થાય. તો અહીંયા આગળ પ્રતિપ્રવેગ -d બરાબર અંતિમ વેગ છે 0, પ્રારંભિક વેગ છે v0. ઓકે, તો અહીંયા આગળ -2ad બરાબર -v0², માઇનસ કેન્સલ થશે. તો અહીંયા આગળ જે છે ds આપણે લખીએ, તો ds બરાબર સૂત્ર મળે છે v0²/2a. ઓકે, આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર આપણને મળ્યું. હવે સ્ટોપિંગ ડિસ્ટન્સનું મૂલ્ય શાના ઉપર આધાર રાખશે? પ્રારંભિક વેગ v0 પર આધાર રાખે છે. હવે આના સૂત્ર પરથી આપણે શું કહી શકીએ? જુઓ, v0 પ્રારંભિક વેગ છે. ધારો કે પ્રારંભિક વેગ બમણો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું મળશે? બમણો હોય તો 2 નો વર્ગ 4. સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું મળે? 4 ગણું મળે. ખ્યાલ આવી ગયો? ધારો કે વેગ અડધો હોય, પ્રારંભિક વેગ અડધો હોય, તો v0/2 નો વર્ગ, એટલે 4 ક્યાં આવશે? નીચે છેદમાં. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા થશે? ચોથા ભાગનું થાય. તો આના ઉપરથી શું ખ્યાલ આવે છે મિત્રો? કે જેમ પ્રારંભિક વેગ વધારે તેમ સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે. બરાબર છે? એટલા માટે તો કહે છે કે ગતિની મજા, મોતની સજા. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર ઇટ.